ભૂલથી પણ મિત્રો પ્લાસ્ટિકના કપમાં ચા ન પીવી જોઈએ. કેમ કે આઈઆઈટી ખડગપુરના અભ્યાસક્રમમાં જાણવા મળ્યું કે વ્યક્તિ પ્લાસ્ટિકના કપમાં ચા પીવે છે તેનામાં કેન્સર જેવી બીમારી થવાની સંભાવના વધી જાય છે. ગરમ ચા પ્લાસ્ટિકના કપમાં નાખવામાં આવે છે ત્યારે કપની અંદરનું પ્લાસ્ટિક ઓગળવા લાગે છે. આઈઆઈટી ખડગપુરના અભ્યાસક્રમ મુજબ ચાના 3 પ્લાસ્ટિક કપમાં 75,000 માઇક્રોપ્લાસ્ટિકના કણો હોય છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી આઈઆઈટી ખડગપુર દ્વારા કરવામાં આવેલા અભ્યાસક્રમમાં જાણવા મળ્યું કે કાગળના કપ ચા પીવા માટે સલામત નથી અને તેમાં 1 કપ ચા પીનાર વ્યક્તિ 25,000 નાના માઇક્રોપ્લાસ્ટિક કણોનું સેવન કરે છે. જો તમે પણ ચા પીવાના શોખીન છો તો તમારા માટે આ માહિતી ખૂબ જ કામની છે. જો મિત્રો સવારે ખાલી પેટ ચા પીવો છો તો તેનાથી મેટાબોલિઝમ સિસ્ટમ ખરાબ થઈ શકે છે. તેનાથી કબજિયાત, પેટમાં ખેંચાણ થવું અને અપચાની સમસ્યાઓ થઈ શકે છે. ઉપરાંત વધુ પડતી ચા પીવાથી એસિડિટી, બ્લડ પ્રેશર, ડિહાઇડ્રેશન, નબળા હાડકાં, ઊંઘ ન આવવી, ખીલ વગેરે જેવી અનેક સમસ્યાઓ થઈ શકે છે. ઉપરાંત મિત્રો ચાને વારંવાર ઉકાળીને પીવાથી તેમાં કેન્સરના બેક્ટેરિયાનો વિકાસ થવા લાગે છે. ઉપરાંત ચા કેન્સર માટે પણ જવાબદાર છે. ચાની અંદર નિકોટિન અને ટેનિન નામનું મીઠું ઝેર હોય છે જે શરીરને નુકસાન કરે છે. ઉપરાંત ચાને વારંવાર ગરમ કરવાથી ચામાં રહેલી ટેનિન છૂટા પડવા લાગે છે તેથી તેનો સ્વાદ કડવો બની જાય છે. 15 મિનિટથી વધુ સમય માટે રાખેલી ચાને ફરીથી ગરમ કરી ક્યારેય પીવી જોઈએ નહીં. મારા ગુજરાતી ભાઈઓ ચા પીવાના ખૂબ શોખીન હોય છે. તે સરળતાથી ચાની લારી કે ચાની દુકાનેથી પ્લાસ્ટિકની થેલીમાં ચા પાર્સલ મંગાવી લેતા હોય છે અને પ્લાસ્ટિકના કપમાં ચાની ચૂસકીઓ લેતા હોય છે. પરંતુ તેઓ જાણતા નથી કે તે ચાની ચૂસકીમાં હજારોની સંખ્યામાં પોતાના શરીરમાં માઇક્રોપ્લાસ્ટિક કણો ઠાલવે છે જે કેન્સર તેમજ અન્ય મોટી બીમારી થવાનું મુખ્ય કારણ બને છે. તેથી જ મિત્રો ભૂલથી પણ પ્લાસ્ટિકના કપમાં કે પ્લાસ્ટિકની થેલીમાં ચા પાર્સલ ન કરાવવી જોઈએ અને પ્લાસ્ટિકના કપમાં ચા ન પીવી જોઈએ.